નમો હરિયંદાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ વસાઉણમ, એસો પંચનમ કારો સૌ પાવપણાસણો, મંગલાહારણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક ભડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ માનવ માત્રને પરેશાન કરનારો અથવા તો સકલ જીવ સૃષ્ટિ ઉપર એક છત્રી સામ્રાજ્ય ધરાવનારો આ એક ડર, આ એક ભય, જે મૂળભૂત 4 સંજ્ઞાઓ છે એમાંથી એક સંજ્ઞા ભય સંજ્ઞા. જાણે કે એમ લાગે છે કે નિગોદના બહાર નીકળ્યા, નિગોદના ભવમાંથી બહાર નીકળ્યા ત્યારથી આ ભય આપણી સાથે ને સાથે જોડાઈ ગયો છે. હવે જોડાયો છે એનો મતલબ એ નથી કે ક્યારે બહાર નથી નીકળવાનું. અગર આપણે ધારીએ, સંકલ્પ કરીએ, અગર આપણે મનની અંદરમાં દ્રઢ નિર્ણય કરીને અગર એક વખત તૂટી પડીએ ને ભય ઉપર, તો આ ડરનું સામ્રાજ્ય નીકળી શકે એમ છે. કારણ કે ડરનું સામ્રાજ્ય સંપૂર્ણ સર્વથા જેનું નીકળી ગયું છે ને એવા અનંતા મોક્ષમાં ગયેલા સિદ્ધના જીવો છે. એટલે એ ઉપરથી તો ખબર પડી ગઈ કે ડર હટી શકે છે. આ ડર ભારે છે, પણ એટલો બધો ભારે નથી કે આપણે એને હટાવી ન શકીએ, આપણે એને દૂર ન કરી શકીએ. જરૂર છે આપણા પરાક્રમની, આપણા સંકલ્પની, આપણા ભીષ્મ પરાક્રમની, આપણા એક જબરજસ્ત જુવારની. અગર એ આવી ગયું ને પછી આ ડરનું સામ્રાજ્ય બહુ લાંબુ ટકી શકે એમ નથી. આ પ્રવચનો સાંભળતા આજે 108મું પ્રવચન આવ્યું તમારી પાસે. બસ હવે વધીને કદાચ 9, 10 કે 11, 111 સુધીના પ્રવચનમાં તો આ પરિપૂર્ણ થઈ જવાનો, આ ગ્રંથ પરિપૂર્ણ થવાનો. ત્યાર પછી ચૈત્ર માસની ઉરી આવવાની, એના પ્રવચનો આવશે. અને એના પછી જે નવો ગ્રંથ લેવાનો છે સંવેગ રંગશાલા, અંતિમ આરાધનાનો અમૃત કુંભ. એટલો અદ્ભુત આ ગ્રંથ છે. જીન શાસનના મહાપુરુષો એવા અદ્ભુત ગ્રંથો બનાવીને ગયા છે. એમાંથી આપણને આ બધું જાણવા જોવા માટે તો મળશે. આ ગ્રંથ તો પરિપૂર્ણ થવાનો, પણ સાથે એટલું નક્કી કરો કે ડરને પણ મારે ખતમ કરવો છે, ભયને પણ મારે ભયભીત બનાવી દેવો છે, ભગાડી મૂકવો છે. શું કામ જ્યાં ત્યાં મને આ ડર પરેશાન કર્યા કરે? કોઈ પણ આરાધના કરવી, કોઈ પણ સાધના કરવી, કોઈ પણ પરાક્રમ કરવું, અરે કોઈ પણ નાનકડું ત્યાગ પણ કરવો હોય ને તો પણ માણસના મનની અંદરમાં ડર પરેશાન કરે. નહીં ફાવે તો, નહીં થશે તો, તારાથી નહીં થાય, પછી નિયમ તૂટી જાય, આના કરતાં નિયમ ન લેવો વધારે સારો, તૂટી જાય પછી આપણને પાપ લાગે. આ બધું જે ડાયલોગ બોલાવે છે ને એ આપણી અંદરમાં રહેલો ભય બોલાવે છે, આપણી અંદરમાં રહેલો ડર બોલાવે છે. એક વખત માણસ નિડર બની જાય ને પછી એને કોઈ એવા ભય પરેશાન નથી કરતા. આપણે આ કથાના છેલ્લા અંતિમ ચરણની અંદરમાંથી પસાર થઈએ છીએ. વીરસેન સમગ્ર જીવનની અંદરમાં બધી જ વૃદ્ધિ, સમૃદ્ધિ અને વૈભવને પ્રાપ્ત કર્યો છે. એક માનવ આટલી વૃદ્ધિ સમૃદ્ધિ કદાચ ચક્રવર્તી પછી એને પ્રાપ્ત કરી હશે. એટલી અદ્ભુત વૃદ્ધિ સમૃદ્ધિ પ્રાપ્ત કરી લીધી. હવે માત્ર એક જ ચીજ બાકી છે, એના માતા પિતાને શોધવા માટે નીકળ્યો છે ઘાતકી ખંડની અંદરમાં. પણ કેવું છે આ સંજોગો કેવા વિચિત્ર હોય છે કે જે પિતાને શોધવા માટે નીકળ્યો એ જ પિતા સાથે જંગલમાં લડતો હતો. જે પિતાને શોધવા માટે નીકળ્યો હતો એ જ પિતાજી સામેથી એના વિમાનની અંદરમાં આવીને પડેલા હતા, છતાં પણ ઓળખી ન શક્યો. જે પિતાજીને મળવા માટે આ બધું જ છોડીને આવ્યો, અકલંક અને અમલ મુનિવરને એને એ જ કીધું કે ગુરુદેવ સંયમ જીવન તો હું હમણાં લઈ લઉં, બસ મારે ખાલી એક મારા માતા પિતાને મળવું છે, એમને શોધવા છે, એમને અહીંયા લાવવા છે. અને એક માતા પિતાની માત્ર ને માત્ર શોધ ખાતર જ અહીંયા આવ્યો. અને જે માતા પિતાને મળવા જાય એની પહેલા એના પિતાજી જ એના વિમાનમાં આવીને પડેલા હતા, છતાં પણ જાણી ન શક્યો. કેવા ભેદભરમ છે, કેવા જોગ સંજોગો છે, કેવી આકસ્મિક બનાવો બનતા હોય છે. અજ્ઞાનતા કેટલી મોટી હોય છે કે જે પિતાજીને શોધવા માટે નીકળ્યો છે એ જ પિતાજી એના વિમાનમાં આવીને પડ્યા, છતાં એની સાથે ઝઘડી બેઠો, એની સાથે યુદ્ધ કરી બેઠો અને એની સાથે 16 દિવસનું યુદ્ધ લડ્યું. પણ ન બેમાંથી એકને ખબર પડી કે પિતા લડે છે પુત્રની સામે અને પુત્ર લડે છે પિતાની સામે. આ સંસાર છે. આવું આખું સંસારનું સ્વરૂપ
જ્યારે ઓલા મુનિ ભગવાન બતાવે છે, દમન નામના સૂર્ય ભગવાન બતાવે છે, અને એ સ્વરૂપને એમને ખુલ્લું કર્યું કે જોઈ લો તમારા જીવનમાં કેવો સંસાર વિચિત્ર તરીકે વિસ્તરેલો છે કે જે પિતાને શોધવા માટે આ યુવક નીકળ્યો છે એ જ પિતાજીને બંધનની અવસ્થામાં નાખી અને પોતાના વિમાનમાં મૂક્યા છે. જે પિતા માતા પિતાને મળવા માટે આવ્યો છે એ જ માતા અહીંયા બાજુમાં બેઠી છે અને જિંદગીભરની દુખિયારી માતા છે. અને જ્યાં વીરસેનને આ ખબર પડી કેવળ જ્ઞાની મુનિ ભગવાન દ્વારા, અને પછી તો જે આનંદ અને જે દુઃખ, એક આંખમાંથી આનંદના આંસુ સરી પડે છે અને એક આંખમાંથી આઘાતના આંસુઓની સરવાણી સરી પડી છે. એટલે કેવો એક વિચિત્ર સંયોગ કહેવાય. માતા પિતા મળ્યા એનો અપાર આનંદ, અને પોતે જ પોતાના પિતાને કેદ કર્યા, પોતે જ પોતાના પિતા સાથે યુદ્ધ કરવા તૈયાર થયો, પોતે જ પોતાના પિતાને ન કહેવા જેવા શબ્દો કહી દીધા. એનો અંદરમાં એક ડંખ છે, એનું ગિલ્ટ છે, એનું અંદરમાં દુઃખ ચલ્યા કરે છે. અને આ સુખ દુઃખ મિશ્રિત લાગણી સાથે જ્યાં એને પિતાજીને જોયા, માતાજીને મળી અને સીધો ચરણોની અંદરમાં ઢળી પડ્યો. માના પગ પકડીને ચોધાર આંસુ એ રડે છે. મા એને ઊભો કરે છે ખભેથી, બલિષ્ઠ કાયા, સર્વાંગ સંપૂર્ણ શરીર, સુંદરતમ તેજ, અદ્ભુત રૂપ, સૌંદર્ય જેનું જબરજસ્ત છે, એના કાલા ઘુંઘરારા વાલ છે. એક આવો પુત્ર જ્યારે સાવ નાનકડો દીકરો હતો, નવજાત બાલક, અને વિમાનમાંથી સરી પડ્યો હતો, જે દીકરાની જીવવાની પણ આશા નથી રાખી, એ આ દીકરો આજે સર્વાંગ સંપૂર્ણ બનીને આવ્યો છે અને પિતાજીને પણ ભેટ્યો છે. જાણે કે શરીરની અંદરમાં ઓગળી જવા માંગતો હોય, પોતાના પિતાજીના શરીરની અંદરમાં એક મેક બની થવા માંગતો હોય, એવો પિતાજીને ઘરે મળ્યો, એવો પિતાજીને વળગી પડ્યો. ધોધમાર રડે છે, ધુસકે ને ધુસકે રડે છે. આ બાજુ આખી સભા સન્ન છે. સંસારનું નગ્ન સ્વરૂપ આંખની સામે જોવા માટે મળે છે. કોને વૈરાગ્ય ન થાય? આવું દ્રશ્ય જોયા પછી કોને મનની અંદરમાં એમ ન થાય કે શું સંસારમાં દાટ્યું છે, શું છે આ સંસારની અંદરમાં? અને અત્યારે પણ જોઈ લો, જે રીતે યુદ્ધના તમાશા, જે રીતે રોજના બોમ્બ ધડાકા, જે રીતે રોજના નિર્દોષ માણસોની કતલેઆમ ચાલે છે, અને બે દેશ લડનારા તો લડે છે, એના કારણે બીજા કેટલા દેશોનું અર્થતંત્ર ખોરવાઈ જવાનું. આપણા હિન્દુસ્તાનમાં પણ જો રાંધણ ગેસની લાઈન લાગી ગઈ, પેટ્રોલ ફૂટી પડ્યા, માણસની હાલાકી વધી ગઈ. એક તો જવાબદારી ઓછી હતી, વળી પાછી આ નવી જવાબદારી આવી. હવે જેના ઘરની અંદરમાં ગેસની પાઇપલાઇન નથી, એવા ગરીબ માણસોને રાંધણ ગેસના બાટલા ક્યાંથી મળવાના? હોટલો બંધ થઈ ગઈ, રેસ્ટોરન્ટ બંધ થઈ ગયા, ગરીબ માણસોની દોડધામ વધી ગઈ. બાટલાના 4 ગણા, 10 ગણા, 15 ગણા, 20 ગણા ભાવ લેવાની અંદરમાં આવ્યા. કેટલી હાલાકી છે આ સંસારની અંદરમાં. એક સમસ્યા પૂરી થાય ન થાય, વળી પાછી નવી સમસ્યા આવી જાય છે. જાણે કે સમસ્યાઓનું આ સરોવર છે નહીં, સમસ્યાઓનું સમંદર છે આ સંસાર. સંસાર સમસ્યાઓનો સાગર છે. અને આખું દ્રશ્ય જ્યારે સભાએ આંખની સમક્ષ જોયું, કેટલાય લોકોને આ જોઈને તો વૈરાગ્ય પેદા થઈ ગયો. કેવી સંસારની વિચિત્રતા, કેવી કરુણતા. જે માતા પિતાને મળવા માટે આવ્યો છે એ જ પિતા સાથે ઝઘડી પડ્યો, એ જ પિતાને બંધન અવસ્થામાં નાખ્યા. એ માં અહીંયા બેઠેલી છે, જે વિમાનમાંથી દુખિયાની સ્ત્રીને જોઈ હતી તો રાજરાણી, પણ દુઃખી દેખાતી હતી, અને એ બીજી કોઈ નહીં, એની પોતાની માં નીકળી. આ બધા દ્રશ્યને જોયા પછી સભા પણ સ્તબ્ધ છે. હવે વીરસેન પોતાના મમ્મી પપ્પાને આકંઠ રીતે મળ્યો, પ્રેમપૂર્ણ રીતે મળ્યો, માતા પિતાને ભરપૂર વાત્સલ્ય કર્યું. બંને જણાએ, માતાએ પુત્રને, પિતાએ પુત્રને, પુત્રએ માતાને, પુત્રએ પિતાને, જે પણ આલિંગન, સ્નેહ, ચુંબન, પ્રેમ, વાત્સલ્ય આ બધું જ કર્યું. હવે પૂછે છે ગુરુ ભગવાનને, ગુરુદેવ આ વીરસેનની જિંદગી કથા બતાવો, કેવી રીતે અહીંયા સુધી પહોંચ્યો? અને અથતિ ઇતિ જે આખી કથા આપણે જોઈ આટલા પ્રવચનોની અંદરમાં, કે નીચે યક્ષએ ઝીલી લીધો, પછી યક્ષએ મોટો કર્યો, અને એમ કરતા 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 એ જંગલમાંથી બહાર નીકળ્યો, શહેર તરફ આગળ વધ્યો, નરસિંહ રાજાને જીત્યો, એમાં વિદ્યાધરો સાથે યુદ્ધ થયું, એમાં ચંદ્રશ્રી મળી, ચંદ્રસિંહને શોધવા માટે ગયો, એમાં કેટલાય યક્ષ રાક્ષસોની સાથે યુદ્ધ કર્યા, એમાં દરેકમાં નવી ફતેહ પામતો ગયો, નવી સિદ્ધિ પામતો ગયો, અને કઠિનમાં કઠિન જીવનની પરીક્ષાઓને પાર પામી અને આજે સિદ્ધિના સર્વોચ્ચ શિખરે ઊભો છે આ તારો પુત્ર. આખી વાત જ્યારે કેવળજ્ઞાની મુનિ ભગવાન આ દમન સૂરી ભગવંતના મુખેથી આખી જાને સાંભળી, અને પોતાની આખી જિંદગીની કથા વીરસેન એ મુનિવર્ગના મોઢેથી સાંભળે છે. એના પિતાજીને જ્યારે આખી કથા સમજાવે છે, અને માતા અને પિતા કોને આવું ગર્વ ન થાય, આવો પરાક્રમી, આવો બલિષ્ઠ, આવો રૂપવાન, આવો ગુણવાન,
આવો સર્વાંગ સંપૂર્ણ, સર્વગુણ સંપન્ન, સૌભાગ્યનો ભંડાર, રાજાઓ, રાક્ષસો, વિદ્યાધરોને પણ અજેય અને જીવનમાં અવનવી સિદ્ધિઓને પામનારો આવો પુત્ર મળ્યા પછી કયા માતા પિતાને ગર્વ ન થાય અને કયા માતા પિતા હર્ષાન્વિત ન બને? માતા પિતાને હરખનો કોઈ પાર નથી. મુનિ ભગવતને નમસ્કાર કર્યા, આભાર માન્યો કે આપે અમારા દીકરાને ઓળખાવ્યો. વીરસેન કહે છે કે આપે મને પિતાના વધુ અવિનયથી મને બચાવ્યો. માતા પિતાની માફી માગે છે. હવે આ બાજુ વીરસેન પોતાના પિતા સુરસેનને વિનંતી કરે છે કે હવે પધારો ચંપા નગરીની અંદરમાં, આપ પધારો. તારે પિતાજી કહે છે બેટા તારી નગરીમાં આવું એના કરતાં તું અત્યારે આ મારી ઘાતકી ખંડની નગરીની અંદરમાં આવ, મારે તારો ભવ્ય પ્રવેશ કરાવવો છે. એટલે સુરસેન રાજા ઘાતકી ખંડની જે નગરીના રાજા હતા એ નગરીની અંદરમાં પ્રવેશ કરાવડાવ્યો. લોકો ચકિત છે કે સુરસેન રાજાના બીજા તો અહીંયા પુત્રો હતા, પણ આ ભરત ક્ષેત્રનો પુત્ર જન્મતાની સાથે વિખૂટો પડી ગયેલો અને એ પુત્રને જોયો. એની પરાક્રમ કથા ઘર ઘરની અંદરમાં જાણીતી બની ગઈ. ઘર ઘરની અંદરમાં એની કથા ગાવા માંડી, ચર્ચાવા માંડી. કેવા ભવ્ય પરાક્રમ, કેવા ભીષ્મ સાહસ, કેવા અદ્ભુત પરાક્રમોની પરંપરા શરૂ કરીને આ દીકરો અહીંયા પધાર્યો છે. કેટલાક દિવસો ત્યાં રહ્યા પિતાજીની સાથે. આ બાજુ પિતાજીને કહે છે કે પિતાજી પધારો, ભરત ક્ષેત્રની અંદરમાં આપની અસલ નગરીની અંદરમાં એક વખત ચંપા નગરીમાં આપે આવવું તો પડશે. અને સુરસેન રાજાએ એની વિનંતીને માન્ય રાખી. એટલે સુરસેન રાજાના અન્ય જે દીકરો હતો એમાં રાજસેન નામનો જે મોટો પુત્ર હતો એને અહીંના રાજ્ય ગાદી ઉપર બેસાડ્યો. બેટા આપણું અંતિમ મિલન છે, હું જઉં છું ભરત ક્ષેત્રમાં અને ત્યાં જઈને આત્મકલ્યાણ કરી લઈશ. બસ એક જ ઝંખના હતી કે વીરસેન ક્યારે મળે. એના માટે જ હું પ્રાણ ધારણ કરીને બેઠેલો હતો અને એના જ માટે જીવતો હતો. વીરસેન મળી ગયો, બસ તું રાજ્યનું સંચાલન કરજે. રાજસેન નામના રાજપુત્રને અયોધ્યા નગરી, ઘાતકી ખંડની અયોધ્યા નગરીની રાજગાદી ઉપર બેસાડી દીધા. અને આ બાજુ સર્વ પરિવાર સાથે પોતાની મા, પોતાના પિતાજી, બંધુદત્ત અને આ બાજુ સમાચાર મળ્યા ખેચરોને, એટલે અશોક રાજા અને શેખર રાજા પણ પોતાના વિમાનના સમૂહની સાથે આખા આકાશને ઢાંકી દેતા હોય એવા વિદ્યાધર સૈન્ય સાથે આવી ગયા. પિતાજી પૂછે છે કે બેટા કયું સૈન્ય આવે છે આટલું મોટું? શું કોઈ યુદ્ધ લડવા આવે છે? પિતાજી આ મારા મિત્રો વિદ્યાધર રાજાઓ છે જે આપને પણ સાથે મળવા માટે આવે છે. એટલામાં વિદ્યાધરો પણ આવ્યા, વંદન કર્યા. સુરસેન રાજાને પહેલા વંદન કર્યા, પછી વીરસેન રાજાને વંદન કરી અને વિનમ્ર થઈ અને વજ્રબાહુએ વિનંતી કરી કે તમારી પાછળ આ અશોક અને શેખર રાજાઓ પણ અને બીજા એના અધિપતિ રાજાઓ પણ બધા સાથે આવે છે. બધા ભેગા થઈ અને ભરતખંડની અંદરમાં આપ જઈ રહેલા છો, બધા સાથે આવશે. અને વિદ્યાધર રાજાઓ કહે છે સુરસેન રાજાને કે આ સુધીની અંદરમાં ભરત ક્ષેત્રમાં સૂર્ય તો હતો પણ ચંદ્ર નહોતો. હવે આપ જ્યારે ભરત ક્ષેત્રમાં પ્રવેશશો ને એટલે સૂર્ય અને ચંદ્ર બંને એક સાથે આવશે. કેવી મધુર ઉપમા આપી. દીકરો સૂર્ય જેવો છે તો પિતાજી પણ ચંદ્ર જેવા તેજસ્વી છે. બંધુદત્ત આ બધા જ ભેગા થઈ અને વિમાનો દ્વારા, જૂના સમયની અંદરમાં આજે જે બધા વિમાનો છે ને એવા બધા વિમાનો નહોતા, એક વિદ્યાઓ દ્વારા સંચાલિત વિમાનો હતા. એક વિશિષ્ટ પ્રકારની કાષ્ઠકલા, એવી ચાવીઓ બનાવવામાં આવતા હતા, એના દ્વારા હવાની અંદરમાં ઉડનારા વિમાનો. કોને કીધું કે આ હિન્દુસ્તાન દેશ પછાત હતો? બહુ વર્ષો પહેલા કોકાસ નામનો એક માણસ હતો જે લાકડાનો કિમિયાગાર હતો, લાકડાનો જાદુગર હતો. એ વ્યક્તિ પણ આવા વિમાનો બનાવતો હતો. બધા જ વિમાનમાં બેઠા, એક સાથે આકાશની અંદરમાં હજારો વિમાનો છવાયેલા છે અને બધા ધીરે ધીરે ચંપા નગરીની બહાર ઉતર્યા. ચંપા નગરીમાં સમાચાર મળી ગયા કે વીરસેન રાજા પિતાજી સુરસેનને લઈ અને સર્વ સામંતોની સાથે, વિદ્યાધરોની સાથે ચંપા નગરીમાં પ્રવેશ કરવાના છે. હવે આખું ચંપા નગરી બહાર આવ્યું છે પોતાના વર્ષો પહેલાના રાજાને જોવા માટે. જૂની પેઢી તો હવે લગભગ ઓછી થઈ ગઈ, નવી પેઢીએ ખાલી નામ સાંભળેલું કે આપણા પણ જૂના રાજા હતા, એ રાજાને જોવા માટે આવે છે. સૌથી પ્રથમ બધાએ વાસુપૂજ્ય પરમાત્માના જિનાલયમાં દર્શન કર્યા. જોજો આ પરંપરા છે જૈનોની. કોઈ પણ શુભ કાર્ય કરવું હોય, નગર પ્રવેશ કરવો હોય, ગૃહ પ્રવેશ કરવો હોય, દીકરા દીકરીના લગ્ન કરવા હોય, કોઈ પણ નવી કાર લીધી હોય, અરે નવું કોમ્પ્યુટર લીધું હોય, નવી પેન લીધી હોય, નવા કોમ્પ્યુટર ઉપર પણ તમારે એક વખત તો
તે તીર્થંકર પરમાત્માના નામને ટાઈપ કરી લેવાનું. નવી પેન લીધી હોય તો પેનની અંદરમાં પહેલા અક્ષર તીર્થંકરના નામના લખાવી દેવાના. નવી કાર લીધી હોય તો એ તીર્થંકર પરમાત્માના જિનાલયમાં પહેલી યાત્રા કરવા માટે જવાનું. નવા વસ્ત્રો લીધા હોય તો નવા વસ્ત્રો લગ્ન વગેરેમાં વાપરતા પહેલા એક વખત પરમાત્માની પૂજા માટે વાપરી લેવાના. આપણી આ પરંપરા હતી અને આપણે ત્યાં પરંપરા જીવંત હતી. આ જ પરંપરા ચાલતી હતી આપણા ત્યાં. આટલા બધા રાજાઓ આવા બલવાન, આવા બલિષ્ઠ, આવા સિદ્ધિ સંપન્ન, આવા તાકાતવાન, પણ એ બધા જ રાજાઓ વાસુપૂજ્ય પરમાત્માના જિનાલયમાં દર્શન કર્યા, સ્નાત્ર પૂજા કરી, પરમાત્માની ભક્તિનો મહોત્સવ કર્યો અને પછી ચંપા નગરીની અંદરમાં ભવ્યાતિ ભવ્ય પ્રવેશ ગોઠવ્યો છે. હવે શું બાકી રહે? વીરસેન જેવો દીકરો હોય, સુરસેન જેવા રાજા હોય, વિદ્યાધરો હોય, અર્ધ ભરતખંડનું સામ્રાજ્ય જેના હાથની અંદરમાં છે, જેની પાસે વિશિષ્ટ વૃદ્ધિ સમૃદ્ધિઓ છે, એ બધાએ પ્રવેશ કર્યો. ચંદ્રસિંહનો પણ પરિચય કરાવડાયો કે પિતાજી, આપની આ પુત્રવધુ મારી રાણી આ ચંદ્રસિંહ છે. કથામાં તો બધું સાંભળેલું હતું ને કે ચંદ્રસિંહ કેવી રીતે મળી. એને પણ આશીર્વાદ આપ્યા. ચંદ્રસિંહે પણ ભક્તિથી પોતાના સાસુ અને સસરાને પગે પડી અને બધાની સાથે વિચિત્ર યશ રાજા ચંદ્રસિંહના પિતાજી જે હતા એ બધા જ ભેગા થયા. એમ લાગ્યું કે જાણે કે આખું આકાશના સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા આ બધા જાણે ધરતી ઉપર ઉતરી પડ્યા છે. એવા વિશિષ્ટ રાજાઓ, એવું વિશિષ્ટ સ્વાગત યાત્રા અને આ બધું કરતા બધા પહોંચ્યા છે પોતાના રાજમહેલની અંદરમાં. રાજસભા ભરાઈ, સ્વાગત વગેરે થયું, ગીત વાચિંત્ર વાગ્યા, નૃત્ય વગેરે થયું. જે પરંપરાનું જે સ્વાગત હોય બધું જ થઈ ગયું. ધીરે દિવસો ઉપર દિવસો પસાર થવા મળે. સુખમય દિવસો પસાર થાય છે. પુણ્ય લઈને આવેલા છે ને બધા જ જીવો, બધા વિશિષ્ટ પુણ્યશાળી જીવો છે. એટલે બધાની જિંદગી સરસ મજાની ચાલે છે. એમાં વસંત ઋતુ આવી એટલે બધા લોકો બહાર ફરવા માટે નીકળ્યા. જૂના સમયની અંદરમાં વસંત ઋતુનો બહુ મોટો મહોત્સવ થતો હતો. આ વસંત ઋતુનું આગમન થાય, વૃક્ષો નવપલ્લવિત બને, વૃક્ષો ઉપર નવી શોભા આવે, વૃક્ષો પણ યુવાન બની જાય. અને ધનપુષ્પ નામનો જે ઉદ્યાન હતો રાજાનો, એની અંદરમાં આવ્યા. ત્યાં પલ્લવ નામનો જે વનપાલ હતો એને એક વૃક્ષોનો પરિચય કરાવડાવ્યો. જુઓ રાજન, આ વૃક્ષ છે. કેટલાક વૃક્ષો એવા છે કે છે એકેન્દ્રિય, પણ એ લોકો પણ વિષયને આધીન છે. કેટલાક વૃક્ષો એવા છે શબ્દોથી પુષ્ટ થાય, કેટલાક વૃક્ષો એવા છે કે જેને રાજા અડે એટલે પલ્લવિત થાય, કેટલાક વૃક્ષો એવા છે કે જેને સ્ત્રી અડે એટલે વધારે પલ્લવિત થાય, કેટલાક વૃક્ષો એવા છે કે જેને અડે એટલે મુરઝાઈ જાય. આવા જાતના બોરસલ્લી, પછી એવા જાતના વૃક્ષોનો પરિચય આપતા ગયા. એવી વનસ્પતિઓ, એવા વૃક્ષો, એવી વેલડીઓ, આ બધાનું પણ એક શાસ્ત્ર છે. આ સ્કૂલના શિક્ષણમાં આ બધું ભણાવવામાં નથી આવતું. આના આખા ગ્રંથો અલગ છે. જૂના કાળમાં ગુરુકુલમાં આ બધું જ જ્ઞાન આપવામાં આવતું હતું. જે પાયાનું જ્ઞાન હતું, જરૂરી જ્ઞાન હતું, જે બાળકોને ભણવું જરૂરી હતું. આજે તો આ બધું જ્ઞાન લગભગ વિસરાઈ ગયું છે. લગભગ બધું રસાતાર ગયું છે. કરોડો રૂપિયા ખર્ચવાની અંદરમાં આવે છે, પણ કામનું એજ્યુકેશન તો મળતું જ નથી. એટલા માટે હું વારંવાર પ્રવચનમાં કહું છું કે હોમ સ્કૂલિંગ એ વર્તમાન સમયનો સૌથી જરૂરી ચીજ છે. આ હોમ સ્કૂલિંગ કરવું વર્તમાન સમયમાં સૌથી જરૂરિયાતની ચીજ છે. અગર હોમ સ્કૂલિંગ કરે ને, બાળક આરામથી ઉઠી શકે, બાળક આરામથી સૂઈ શકે, એને ટ્યુશન ક્લાસીસની જરૂર ન પડે. અથવા તો સોસાયટી સ્કૂલિંગ પણ થઈ શકે. થોડા ઘણા સોસાયટીના માતા પિતાઓ ભેગા થાય, કોઈનું પણ એક મોટું ઘર હોય અથવા તો કોઈ ખાલી ફ્લેટ પડ્યો હોય, એમાં સારા ટીચરોને હાયર કરી લે અને સોસાયટીના 10-15 બાળકો 9, 9:30 વાગે ભણવાનું શરૂ કરે. વહેલા ઉઠવાનું, પૂજા પણ કરી શકે, પોતપોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરી શકે, શાંતિથી ઘરે બ્રેકફાસ્ટ નાસ્તો કરી શકે અને પછી ભણવાનું શરૂ થાય. 2-2:30 વાગે બધું જ પતી જાય. ટ્યુશન ક્લાસીસની જરૂરિયાત નહીં. પછી બાળક પોતાની રીતે હરવો થઈ શકે, રમી શકે. આ હોમ સ્કૂલિંગ કે સોસાયટી સ્કૂલિંગના આટલા બધા ફાયદા છે. અને કોઈને પણ કરવાની શરૂઆત ઈચ્છા હોય તો આ સુરતની અંદરમાં એવા એક ટીચર મળ્યા છે કે જેને આવું સોસાયટી સ્કૂલિંગ અને હોમ સ્કૂલિંગ શરૂ કર્યું છે. જૈન છે એ ભાઈ મને હમણાં મળ્યા. મને કે સાહેબ આખું બધું માળખું હું ગોઠવી આપું. અગર કોઈને ઈચ્છા થતી હોય તો આપ મારો નંબર આપી દેજો. હું એને આખું માળખું ગોઠવી આપું કે કેવી રીતે કરવાનું, કેવી રીતે એની વ્યવસ્થા કરવાની,
એ ભાઈ પોતે પોતાના ઘરની અંદરમાં 12 થી 15 છોકરાઓને સોસાયટી સ્કૂલિંગ કરાવડાવે છે. હોમ સ્કૂલિંગ એટલે માત્ર પોતાના પરિવાર પૂરતું, અને સોસાયટી સ્કૂલિંગ એટલે સોસાયટીના જે છોકરાઓ છે એને બહાર જવાની જરૂરિયાત જ નહીં. આ ટ્રાફિકના જમાનાની અંદરમાં કેટલી જાતના એક્સિડન્ટો થાય અને કેટલી રીતે બાળકો હેરાન થાય છે. અને મને ભાઈએ કીધું, મને કે સાહેબ બોલતા શરમ આવે છે, એક દીકરી પોતાના ઘરમાંથી જ્યારે સ્કૂલ સુધી પહોંચે છે ને સાહેબ, વોચમેન, લિફ્ટવાળા, સ્કૂલની અંદરમાં બસ ચલાવનારા ડ્રાઈવર, એની સાથે જે રહેલો હોય ક્લીનર, સ્કૂલમાં ગયા પછી સ્કૂલના પટાવાળા, સ્કૂલના પ્યુન અને સ્કૂલના શિક્ષકો, આટલી બધી વ્યક્તિઓથી આ એક દીકરી હેરાન થતી હોય છે. સાહેબ જેનું સેક્સ્યુઅલ એબ્યુઝ જે થતું હોય છે ને સાહેબ, એવા કિસ્સા અમારી પાસે છે. આ બધું જોયા પછી આ માતા પિતાઓએ શરૂ કર્યું છે. અને આ મારો સફળ પ્રયોગ જોયા પછી આવતા વર્ષે હજી બીજા 50 બાળકોની ઇન્ક્વાયરી આવી છે. મારે બધાને ગોઠવી આપવાનું છે. એને પોતાના એરિયામાંથી બહાર નહીં જવાનું, પોતાની સોસાયટીમાં જ એક ખાલી ફ્લેટની વ્યવસ્થા એમને કરી આપવાની, અથવા તો કોઈ એક જણનો ફ્લેટ. અમારે ખાલી વધીને 3 રૂમ જોઈએ. એની અંદરમાં બધું અમે એજ્યુકેશનની સિસ્ટમ ગોઠવી દઈએ અને બાળક એટલો હરવો ફૂલ રહે, બાળક એટલો હરવાશથી ભણી શકે, કોઈ પ્રેશર નહીં, કોઈ બંધન નહીં. અને પરીક્ષા આપવા માટે સ્કૂલની સાથે ટાઈપ થઈ ગયો હોય એ બધું અમે ગોઠવી દઈએ. બાળક સ્પર્ધાત્મક વાતાવરણમાંથી પાછળ નથી રહેતો, એને બધું જ મળી શકે છે. એને અમે કોમ્પ્યુટર પણ ભણાવી દઈએ છીએ, એટલે કોઈ ચીજમાંથી એ પાછળ બાળક નહીં રહે. અને ઉલટાના સાહેબ અમે એક્સેસ વિષયો ભણાવીએ છીએ, જે આ બધી કલાના વિશે મેં તમને બતાવ્યા. આ વનસ્પતિની કલા, પછી જમીનની અંદરમાં સુવર્ણ ક્યાં હોય, ધાતુ ક્યાં હોય, કેવા પ્રકારની ઋતુઓ આવે, આપણા હિન્દુ શાસ્ત્રોની વાતો, હિન્દુ ધર્મગ્રંથની વાતો અને જૈન ધર્મની વાતો, આ બધી જ વાતો ભેગી અંદરમાં આપતા જઈએ, જે સ્કૂલમાં તો ક્યારે મળવાની પણ નથી. આ પ્રવચન જે સાંભળે છે, અગર કોકને પણ મન થતું હોય કે અમારે હોમ સ્કૂલિંગ કે સોસાયટી સ્કૂલિંગ શરૂ કરવું છે, તો તમે એક વખત મેસેજ મોકલી આપજો. હું તમને બધા જ નંબર એ ભાઈના કોન્ટેક્ટ મોકલાવી આપીશ અને તમને બરોબર વેલ સેટ, સારામાં સારી રીતે તમને આખું માળખું ગોઠવી આપશે. આ વસંત ઋતુની અંદરમાં પલ્લફ નામનો જે વનપાલ હતો એને બધા જીવોને બતાવ્યા. બોરસલ્લીનું વૃક્ષ એવું હોય છે કે એની ઉપર એ સ્ત્રીઓ એની ઉપર કોગરા કરે ને, પાણીનો કોગરો કરે તો જે પુષ્ટ થાય, બાકી પુષ્ટ ન થાય. આ ભવની અંદરમાં સ્ત્રીઓના શોખીન હોય અને મરીને આવા વૃક્ષની અંદરમાં જાય. આવી તો કેટલી બધી વાતો અહીંયા બતાવી છે. જાત જાતના રૂપ, રસ, સરપર્ણી નામનું ફૂલ ભમરાને આનંદિત કરી લે છે. લવંગ, કંકોલ, કેર, દાડમ ઇત્યાદિ અનેક પ્રકારના ફલોથી ભરેલા આ બધાની અંદરમાં જાય છે. ત્યાં મોટું જલાશય આવ્યું અને બધા જ રાજા રાણીઓ જલાશયની અંદરમાં જલ ક્રીડા કરવા માટે ઉતર્યા. સુરસેન રાજા ક્રીડા પર્વત ઉપર ચડ્યા અને વંશીનો આનંદ માણે છે. અને આ બાજુ વીરસેન પણ સરોવરની અંદરમાં જાય છે અને વન ક્રીડા વગેરે કરે છે. અને બધા જ વિદ્યાધરો, બધા જ રાજાઓ, બધા જ જે મહાનુભાવો છે, વીવીઆઈપી મહાનુભાવો, આ બધા જ વસંત ઋતુનો ઉત્સવની તૈયારી કરે છે. આ બાજુ વસંત ઋતુની તૈયારી પૂરી કરી અને પિતાજી વીરસેન બધા પોતાના ઘરની અંદરમાં આવે છે. આમાં એક રાતે સુરસેન રાજા સૂઈ ગયા છે અને રાજા જ્યારે રાતના સૂતા છે ત્યારે એવા સમયની અંદરમાં રાજાને એક અદ્ભુત સપનું આવે છે. સપનું એવું આવે છે કે રાજા પોતાના મહેલની અંદરમાં સૂતા છે અને મહેલના શયનખંડની અંદરમાં જ્યારે સૂતા છે ત્યારે મધ્યરાત્રિના સમયની અંદરમાં એક સપનું જોયું કે વાયુથી લાખો તરંગોની માલાઓ જેની અંદરમાં ઉછળે છે. એવો એક મોટો જબરજસ્ત ભયંકર સમુદ્ર જોયો, જેની અંદરમાં ઊંચા ઊંચા મોજા ઉછળે છે. અને એ સમંદરની અંદરમાં ક્યાંકથી પોતે ગયો અને ડૂબવા માંડ્યો. લાગ્યું કે હવે ડૂબી જઈશ, મરી જઈશ, ખતમ થઈ જઈશ. રાજા આ બધું સપનામાં જોવે છે, પરસેવો છૂટી ગયો, બૂમ પાડે છે, મને બચાવો, કોઈક છે, આવીને બચાવો. એટલામાં ભયંકર મગરોથી ભરેલું છેક પાતાળ સુધી જેના પાણી પહોંચે છે એવા આ સરોવરની અંદરમાં અચાનક જ ભંવરની અંદરમાં રાજા સપડાઈ ગયેલા, દુઃખથી પીડાય છે, બૂમ પાડે છે, પોકાર પાડે છે. આજુબાજુમાંથી ભયંકર જલચર જીવો પસાર થાય છે. એટલામાં બાજુમાં એક વહાણ આવ્યું. કીધું, માનુભાવ, તમારો પોકાર અમે સાંભળ્યો, આવી જાઓ અમારા વહાણ ઉપર. અને અંદરમાંથી એક બલિષ્ઠ હાથ નીચે આવ્યો અને હાથે પકડી અને સુરસેન રાજાને વહાણની અંદરમાં લઈ લીધા અને સુરસેન રાજાનો જીવ બચી ગયો.
આ પૂરું થયું ને, સપનું પૂરું થયું એટલે સુરસેન રાજા મધ્યરાત્રિએ જાગી ગયા. જોવે છે તો આજુબાજુમાં નથી સમુદ્ર, નથી પાણી, નથી કોઈ વહાણ, નથી ઓલો બચાવનારો હાથ, નથી એ જલચર જીવો, નથી પોતાનો પોકાર કે નથી પોતાનો પરસેવો. રાજા આશ્ચર્ય પામ્યા કે આવું જિંદગીમાં ક્યારે સપનું જ નથી જોયું કે હું સમુદ્રમાં ડૂબતો હોઉં અને ચીસાચીસ કરતો હોઉં, બચાવવા માટે માગણી કરતો હોઉં. શું હશે આ સપનાનું ફલ? અદ્ભુત આ સપનું છે. રાત ધર્મ જાગરિકા કરવા દ્વારા પૂરી કરી. ભલે સપનું ખરાબ હતું, પણ જે બલિષ્ઠ હાથે મને બચાવ્યો અને મને જહાજની અંદરમાં ચડાવ્યો, એટલે સપનું છે તો ખરાબ પણ છે ને સારું પણ છે. એટલે આવા કોઈ પણ સારા સપના જોયા પછી સૂવાનું ન હોય, જાગતા જ રહેવાનું હોય. રાજાએ ધર્મ જાગરિકા કરવા દ્વારા રાત પરિપૂર્ણ કરી. સવાર પડી. સવારના સમયમાં વીરસેન જ્યારે પગે લાગવા માટે આવે છે એટલે વીરસેનને કહે છે કે બેટા બેસ, આજે રાતના એક સપનું જોયું, મારે તને એની વાત કરવી છે. એટલે રાતના સમયમાં જોયેલું આખું જે સપનું હતું ને, કે ભયંકર સમુદ્ર જોયો. વામ વામ જેના મોજા ઉછળે છે, ભયંકર પાણીના તરંગો જેવા પેદા થાય છે, એવા સમંદરમાં ક્યાંકથી હું પડ્યો. શરૂઆતમાં તો તર્યો, પછી શક્તિ હણાઈ ગઈ, ડૂબવા માંડ્યો. આજુબાજુમાં ભયંકર મગર જેવા જલચર જીવો હતા, વેલ જેવા જીવો હતા, વેલ માછલી જેવા, ક્યારે ખાઈ જાય ખબર ન પડે. મને લાગ્યું કે હું મરી જઈશ, કોઈ પણ જલચર જીવો મારો કોરિયો કરી જશે. હું પોતે પણ ડરી ગયો હતો, ગભરાઈ ગયો હતો, પોકાર પાડતો હતો, મને કોઈ બચાવો, સેવ મી, મને કોઈક આવીને બચાવો. SOSના સંદેશા હું મોકલતો હતો. એટલામાં કોઈક જહાજ આવ્યું, તોતિંગ જહાજ. એમાંથી એક મદદગાર હાથ બહાર આવ્યો. અદ્ભુત હાથ હતો, બલિષ્ઠ હાથ હતો. એને સીધો જ મને ઉચકીને જહાજમાં મૂકી દીધો. બસ આ જોયું અને મારું સપનું પૂરું થઈ ગયું. બેટા શું હશે આ સપનાનું ફલ? કોઈ આપણે જ્યોતિષીને બોલાવવા પડશે. હવે જોજો, જૂના કાળની અંદરમાં ગુરુકુલમાં કેવી શિક્ષાઓ અપાતી હતી. સાચું કહેજો, આવું કોઈક સપનું તમે જોયું હોય, તમે તમારા દીકરાને આવું સપનું કહો ને, પહેલા તો દીકરો શું કહે, હવે આ વાળા સપના વપના કશું હોય નહીં. આવું હવે આજની નાસ્તિક વિદ્યાઓ ભણેલા છોકરાઓને આ બધી વાત મગજમાં બેસે જ નહીં. પછી બીજા નંબરમાં પિતાજી કહે, બેટા તું આનું કઈ અર્થ જાણી શકે છે? આઈ ડોન્ટ નો, મને આ બધી કાંઈ ખબર ના પડે. આ બધું અમારા સ્કૂલના સિલેબસમાં નથી આવ્યું અને હકીકતમાં નથી આવતું. જે આવવું જોઈએ, સ્વપ્નશાસ્ત્ર, લક્ષણશાસ્ત્ર, અંગશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર. અને વીરસેન કેટલો ભણેલો હતો. પિતાજી જ્યોતિષીઓને તો પછી બોલાવીશ, પણ હું આપ રજા આપતા હો તો આ સપનાનું ફલ વર્ણન કરી શકું છું. પિતાજી હું આપની રજા હોઈએ તો. બેટા કે તું કે તો વધારે સારું જ કહેવાય. પિતાજી આ સપનું ખોટું નથી, પરમ માંગલિક પરિણામને સૂચવ કરનારું આ સપનું છે. પિતાજી આપને કોઈ જબરજસ્ત લાભ થવાનો છે. આપને આ સંસારરૂપી સમુદ્રમાંથી તારનારો કોઈ બલિષ્ઠ હાથ આપને મળી જવાનો છે. આ ભવ સંસારની અંદરમાં ડૂબતા એવા આપણને કોઈ જહાજ બનીને આવશે અને જે આપણને બચાવી લેવાનું છે. પિતાજી આ 84 લાખ જીવ યોનિરૂપી આખો આ દરિયો, એની અંદરમાં પોતપોતાના કર્મરૂપી વાયુથી ઉત્પન્ન થતા આ મોજા, લાખો યોનિઓ રૂપી મોજા છે. અને એની અંદરમાં જાત જાતની ગતિઓ જેવા આ બધા જ અંદરમાં જલચર જીવો છે. નરક પણ છે, તિર્યજ ગતિ પણ છે, પશુ પંખીઓની દુનિયા પણ છે. અજગર બન્યા, સાપ બન્યા, વીછી બન્યા, ભમરા બન્યા, મચ્છર બન્યા, માખી બન્યા, કીડી બન્યા, હાથી બન્યા, હરણ બન્યા. શું નથી બન્યા પિતાજી આપણે આ ભવ સમુદ્રની અંદરમાં? મને મારા ગુરુજી હતા ને અકલંક અને અમલ મુનિવર, એમને આખી મને જે સંસારના સ્વરૂપની જે વાતો બતાવી છે પિતાજી, અને આ બધું જાણતા જાણતા મને એમ લાગે છે કે આ સંસારરૂપી સમુદ્રની અંદરમાં આપણે પડેલા છીએ અને સમુદ્રની અંદરમાંથી તારવા માટે, હવે આ સંસારરૂપી સમુદ્રમાં તારવા માટે આપણને કોઈક સારા ગુરુ ભગવંત આવશે અને જે આપણને આવીને બચાવશે. પિતાજી મને આ સપનાનો અર્થ તો આવો પાક્કો લાગે છે, છતાં પણ જ્યોતિષીને બતાવી દઈશું. ત્યારે સુરસેન રાજા શું કહે છે અને આગળ ઉપર આ કથા કેવો અદ્ભુત વળાંક લે છે. બસ વધારે નહીં, માત્ર ગણીને 2 કે 3 પ્રવચન, વધીને 3, ઓછામાં ઓછા 2 પ્રવચન બાકી છે આ ગ્રંથના. આજે 108મું પ્રવચન આવ્યું. 9, 10 અને 11, કદાચ 111 પ્રવચનમાં આ ગ્રંથ સમાપ્ત થઈ જવાનો. અદ્ભુત ગ્રંથ છે. આ ગ્રંથ તમને કેટલો ગમ્યો, તમને કેટલો પસંદ પડ્યો, આ ગ્રંથ દ્વારા તમને શું જાણવા માટે મળ્યું, શું તમારા જિંદગીની અંદરમાં ફેરફાર થયો, જિંદગીના કેટલાક બાબતોની અંદરમાં કેવું પરિવર્તન આવ્યું, એ બધું જાણવાની અપેક્ષા રહેશે. જ્યારે પણ મન થાય ત્યારે તમારો ફીડબેક,
તમારા રિવ્યુ, તમારી જે પણ પ્રતિભાવ હોય એ બધું જ બતાવી શકશો. બસ 2 કે 3 પ્રવચનની અંદરમાં આ ગ્રંથ આપણે સમાપ્ત કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી